કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નડિયાદ સંતરામ સમાધિસ્થાન સંતરામ મંદિરના દર્શન કરી સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજી સાથે બેઠક કરી હતી તેમજ લોક કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી। આ સમયે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, મહેસૂલ અને પંચાયત વિભાગના રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મેડા, સાંસદ દેવસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, કપડવનના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમજ ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, મહાનગરપાલિકા કમિશનર GH સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક વિજય પટેલ, અગ્રગણી નયનાબેન પટેલ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત જિલ્લાના પદાધિકારી અને અગ્રગણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ પળને ગૌરવપૂર્ણ બનાવી હતી।